જેતપુર, ધોરાજી અને જૂનાગઢના ખેડૂતો માટે ખુશીના સમાચાર। ભાદર 1 ડેમમાંથી રવિ પાક માટે છોડવામાં આવ્યું સિંચાઈ માટે પાણી। ભાદર 1 ડેમ કેનાલ નીચે આવતા 46 ગામોના ખેડૂતોને થશે લાભ। 46 ગામોની 8000 હેક્ટર જમીનને પિયતનો ફાયદો થશે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી રાહત મળશે। ભાદર 1 ડેમમાંથી રવિ પાક માટે સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હતી સિંચાઈ માટે પાણી છોડવાની, જો કે હવે ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ છે। ચાલુ વર્ષે ભાદર 1 સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ હોય, જેના અનુસંધાને હાલ શિયાળુ સિંચાઈમાં કુલ 8000 હેક્ટર વિસ્તારમાં 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ કેનાલ ખોલવામાં આવેલ છે અને પ્રથમ પાણની શરૂઆત કરવામાં આવેલ છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। પતાપુર કાંધી ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। એક જેસીબી, 2 ટ્રેક્ટર મળી કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખનીજ માફિયાઓ રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતા હતા। અનેક વખત ફરિયાદ મળી હતી, ગામના લોકોએ પણ અનેક વખત રજૂઆત કરી હતી। આખરે કાર્યવાહી કરવામાં આવી। ખનીજ વિભાગના અધિકારીઓ જ્યારે અહીંયા પહોંચ્યા તો ટ્રેક્ટર અને જેસીબી મળીને કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે, જેને જપ્ત કરીને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।